નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી વસાહતમાં સડેલા ચણા નમકીનનું ઉત્પાદન કરનાર 2 યુનિટ સીલ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી વસાહત પાસેના ઔદ્યોગિક વિસ્તારમાંથી સડેલા ચણા, મગ, કઠોળ, નમકીનના માલનું ઉત્પાદન કરતા 2 યુનિટ પકડીને થોડા દિવસો પહેલા 5500 કિલો માલનો નાશ કરાયો હતો. જે બંને યુનિટ આજે કમિશનર આનંદ પટેલની સૂચનાથી સીલ કરી દેવામાં આવ્યા છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા દીનદયાળ ઇન્ડસ્ટ્રીઝ ખાદ્ય ચીજોની ઉત્પાદક પેઢી જે કે સેલ્સને આગામી હુકમ ન થાય ત્યાં સુધી સીલ કરી પેઢીમાં કોઈ પ્રવૃત્તિ ન કરવા અંગે સૂચના આપવામાં આવેલ છે. તે ઉપરાંત બાજુમાં જ આવેલ આશા ફૂડ્સને પણ વાસી સડેલો ખાદ્ય પદાર્થ બનાવીને વેચવા બદલ સીલ મારી દેવામાં આવેલ છે. આ કામગીરી ફૂડ સેફ્ટી ઓફિસર KM રાઠોડ, CD વાઘેલા, RR પરમારની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ધવલ ગોંડલિયા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.